તો ગુજરાતમાં 7મી મે મતદાન થવાનું છે। ત્રીજા તબક્કાનું મતદાન હશે ત્યારે દેશમાં ગુજરાતમાં 7મી મે મતદાન 4 જૂને આવશે પરિણામ। ગુજરાતની કુલ 26 લોકસભાની બેઠકો છે કે જ્યાં 7મી તારીખે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। 7 મે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે ગુજરાતમાં એકી સાથે 26 બેઠકો પર મતદાન થઈ જશે। કુલ 7 ચરણમાં મતદાનની પ્રક્રિયા થવાની છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે એટલે કે 7મી મે મતદાન થશે। 4 જૂને તમામે તમામ જે 543 બેઠકો છે તેનું પરિણામ એકી સાથે જાહેર થશે। આપને જાણકારી આપી દઈએ 1 થી 7 તબક્કાને લઈને સૌથી પહેલા ચરણનું મતદાન 19મી એપ્રિલ, ત્યારબાદ 26 એપ્રિલ। ગુજરાતનો વારો 7મી મે આવશે, ત્યારબાદ 13 મે, 20 મે, 25 મે અને છેલ્લું મતદાન જે હશે તે 1 જૂને થશે અને 4 તારીખે દેશભરમાં એક સાથે રિઝલ્ટની જાહેરાત થશે। તો કુલ 7 તબક્કામાં મતદાનની પ્રક્રિયા યોજાનાર છે જેમાં 19મી એપ્રિલથી શરૂ કરીને 1 જૂન સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે। ગુજરાતની 26 બેઠકો માટે 7મી મે મતદાન થશે। ત્રીજા તબક્કાનું મતદાન ત્યારે હશે। ગુજરાતની સાથે અન્ય જે સ્ટેટ્સ છે તેમાં પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ ગુજરાતની 26 બેઠક માટે એકી સાથે 7મી મે મતદાન થશે। 4 જૂને ગુજરાતની અને તેની સાથે સાથે દેશની દરેક બેઠકના જે રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે। એટલે કે 4 જૂને દિવસ હશે કે જ્યારે સ્પષ્ટ થઈ જશે કે કોણ સરકાર બનાવે છે, કોને કેટલા મત મળ્યા છે, કેટલી બેઠકો હાંસિલ કરવામાં આવી છે અને આજથી જ હવે આચાર સંહિતા પણ અમલી। આપને કહી દઈએ કે 7 ચરણમાં 7 તબક્કામાં મતદાનની પ્રક્રિયા અને 7મી મે ગુજરાતીઓએ મતદાન કરવાનું છે। લોકશાહીના મહાપર્વમાં ગુજરાતીઓ 7મી મે મતદાન કરશે। ત્રીજા તબક્કાનું મતદાન ત્યારે હશે। 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। આપને જાણકારી આપી દઈએ કે પહેલા ચરણથી લઈને 7મા ચરણમાં એટલે કે 19 એપ્રિલથી 1 જૂન સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે। 7 તબક્કામાં મતદાન થશે જેમાં 19મી એપ્રિલે સૌથી પહેલું મતદાન થશે। બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલ, ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થશે। ચોથા તબક્કાનું મતદાન 13મી મે થશે। પાંચમા તબક્કાનું મતદાન 20 મે થશે। છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે થશે અને 7મા અંતિમ ચરણનું મતદાન 1 જૂને। આપ જોઈ લો કયા પ્રકારનું આખું ચિત્ર છે। બીજા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે અને 4 જૂને તેનું જે પરિણામ છે તે સાથે આવશે। ત્રીજા તબક્કામાં મતદાનની તારીખ છે 7મી મે। કુલ 94 બેઠક જેમાં 26 બેઠક ગુજરાતની પણ આપને તબક્કા વાઇઝ જાણકારી આપી રહ્યા છે કે પ્રથમ તબક્કામાં 102 બેઠક છે કે જેમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે 19મી એપ્રિલે કે જ્યારે મતદાન થશે પ્રથમ તબક્કામાં। ત્યારબાદ બીજા ચરણમાં બેઠકોમાં થોડો ઘટાડો આવશે। 89 બેઠકોમાં મતદાન થશે અને 26મી એપ્રિલે મતદાન થશે। ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન છે। 94 બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। આ કુલ 94માંથી ગુજરાતની 26 લોકસભા સીટ્સ પણ તેમાં સંમેલિત છે એટલે કે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન, 4 જૂને આવશે પરિણામ। તો આ પ્રકારની જાહેરાત અત્યારે થઈ ચૂકી છે।